મિત્રો, જો તમે સોનું કે પછી ચાંદી નથી ખરીદી શકતા તો અક્ષય તૃતીયા પર આ 5 વસ્તુઓ ચોક્કસ ખરીદો. તમારી ધન સંપત્તિમાં વધારો થશે તેમજ તમને ખૂબ જ પુણ્ય મળશે. મિત્રો, અક્ષય તૃતીયા તિથિને ખૂબ જ શુભ મુહૂર્ત માનવામાં આવે છે, કેમ કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય જેવા કે લગ્ન, ગૃહ ઉષ્ણતામાન અને નવા વેપારની શરૂઆત વગેરે કરી શકાય છે. માન્યતા છે કે અખાત્રીજના દિવસે કોઈ પણ કાર્ય ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. તેથી મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે આ 5 વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કેમ કે આ 5 વસ્તુઓ ખરીદવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે અને પરિવારના સભ્યોની પણ ઉન્નતિ થાય છે. તે 5 વસ્તુઓ કઈ છે તે જાણીએ. પહેલા મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના અને તમારા કુળદેવી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અને જય કુળદેવીમાં જરૂરથી લખો. તો મિત્રો, ચાલો જાણીએ કે અક્ષય તૃતીયાના દિવસે કઈ વસ્તુ ખરીદવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ અને પરિવારમાં પ્રગતિ થાય છે. તો નંબર 1, જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો આ દિવસે માટીના ઘડા, દીવો વગેરે ઘરે લાવવાનું શુભ માનવામાં આવે છે. આવું કરવાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે અને ઘરના સભ્યોની ઉન્નતિ થાય છે. નંબર 2, આ દિવસે જવ અથવા પીળી સરસો ખરીદવું, સોના ચાંદી ખરીદવું બરાબર માનવામાં આવે છે. અખાત્રીજના દિવસે આ વસ્તુ ઘરે લાવવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ વ્યક્તિને મળે છે. નંબર 3, જો તમે આ દિવસે સોનું ચાંદી ન ખરીદી શકતા હોય તો આ દિવસે કપાસ ખરીદો, શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે કપાસની ખરીદી કરવાથી જીવનમાં શાંતિ રહે છે. નંબર 4, અક્ષય તૃતીયાના દિવસે મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભૌતિક સુખ સુવિધાઓ અને માનસિક શાંતિ માટે જવાબદાર ગ્રહ ચંદ્ર આ દિવસે સીધું મીઠું ખરીદવાથી ધનમાં વધારો થાય છે. પરંતુ અક્ષય તૃતીયાના દિવસે સિંધુ મીઠાનો સેવન ન કરવું જોઈએ. નંબર 5, અક્ષય તૃતીયાના દિવસે વાસણ અથવા કોડીઓની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે તમે તાંબા અથવા પિત્તળના વાસણો ખરીદી શકો છો અને આ દિવસે દેવી લક્ષ્મીના ચરણોમાં ચડાવી દેવાથી ધન સંબંધી કોઈ સમસ્યા નથી થતી. આ વર્ષે અક્ષય તૃતીયા પર તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો અને તેને ધાર્મિક વિધિઓ અનુસાર સ્થાપિત કરો અને દરરોજ માતાની ચરણ પાદુકાની પૂજા કરવાથી તમારું ભાગ્ય જલ્દી બનશે. અને જો તમે મોંઘવારીના કારણે સોનું ખરીદી શકતા નથી તો તમે નિરાશ ન થાઓ અને આ દિવસે તમારા ઘરમાં એક શ્રી યંત્ર લાવો અને તેને સ્થાપિત કર્યા પછી દેવી લક્ષ્મી તેની કૃપા વરસાવે છે. ધાર્મિક વિધિ મુજબ દરરોજ શ્રી યંત્રની પૂજા કરો અને શ્રી સૂક્તનો પાઠ કરો. આ કરવાથી અક્ષય તૃતીયાના દિવસે સાધકનું ઘર હંમેશા ધનથી ભરેલું રહે છે. આનાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન શિવની કૃપા હંમેશા રહેશે. આ ઉપરાંત ભગવાન કુબેર પણ ઘરમાં નિવાસ કરે છે. તેથી અક્ષય તૃતીયાના દિવસે પારદ શિવલિંગની પૂજા કરવામાં આવે છે. તો મિત્રો, જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક, શેર અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવી માતાનું નામ ચોક્કસ લખજો, જેથી કરીને તેમની કૃપા દ્રષ્ટિ તેમજ આશીર્વાદ હંમેશા આપણા સૌ ઉપર બની રહે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી. હર હર મહાદેવ. જય માતા લક્ષ્મી.